શું તમારા ઘરમાં ભગવાન છે? આ અગિયાર સંકેતો જુઓ. ઈશ્વરની કૃપા મળી ગઈ. જ્યારે ઘરમાં ભગવાનનો વાસ હોય ત્યારે મળે છે આ શુભ 11 સંકેતો. બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવું, શંખ કે ઘંટનો અવાજ સંભળાવો, અચાનક સુગંધ આવવી, પૂજા સમયે કોઈ જીવનનું આવવું, વારંવાર ભગવાનના સપના આવવા, ઓછી મહેનતમાં સફળતા મળવી, ખાણીપીણીમાં ફેરફાર થવો, સફળતા પ્રત્યે આકર્ષણ વધવું, શંખનો અવાજ સંભળાવો, નીલકંઠ પરસેવો દેખાવો. શું તમારા ઘરમાં ભગવાન છે? જાણી લો આજે જ. ભગવાનની આગળ સવાર સાંજ દીવો પ્રગટાવવાથી લઈને ભોગ પણ ધરાવે છે, જેથી ભગવાનની કૃપા તેમના પર બની રહે અને તેમને જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. આ તો આપણે બધા જાણીએ છીએ કે ભગવાનની પૂજા અને અર્ચના કરવાથી તેમના પર કોઈ સમસ્યા આવતી નથી. પણ શું તમે જાણો છો કે તમે આપણને આ વાતોનો સંકેત પણ આપે છે? ચાલો જાણીએ આ સંકેત વિશે. જો તમને જણાવશે કે ભગવાનની વિશેષ કૃપા તમારા પર છે. મિત્રો, જ્યારે તમે પૂજા પાઠ કરો છો ત્યારે ઈશ્વરનો વાસ તમારા ઘરમાં થાય જ છે. પછી તે પ્રત્યક્ષ રીતે હોય કે અપ્રત્યક્ષ રીતે, જ્યારે ઘરોમાં વાસ કરે છે ત્યારે તમને અનુભવ થઈ જાય છે. ઘણી વાર તમે તેમને જોઈ પણ શકતા હશો. ઘણી વાર એવું બને છે કે ભગવાન તો તમારા ઘરમાં વાસ કરે છે, પણ અમુક ભૂલોને કારણે પાછા ફરી જાય છે. તમારા અમુક કર્મોથી તે પાછા જાય છે. કારણ કે સમયે અવારનવાર લોકો આ ભૂલ કરે છે. તેઓ ક્યારેક પૂજા પાઠ કરે છે અને પછી છોડી દે છે. ફરી થોડા દિવસ પૂજા કરે છે અને વળી પાછી છોડી દે છે. તો આવા બધું યોગ્ય હોતું નથી. આનાથી ઈશ્વર ચાલ્યા જાય છે. તમારે આ કાર્ય ન કરવું જોઈએ. ઘણા લોકો એવા પણ હોય છે જેના ઘરમાં ઈશ્વર તો વાસ પૂજા પાઠ જો ઘણા વખત થાય છે, તે પ્રત્યેક દિવસે અમારા ઘરમાં નવો વાસ કરે છે. ભગવાનનો વાસ નિયમિત પૂજા, શ્રદ્ધા અને ભક્તિથી જ સ્થાયી બને છે. નિયમિત પૂજા કરનાર ઘરોમાં દિવ્ય ઉર્જા અને સુખ સમૃદ્ધિનો વાસ રહે છે. તો ચાલો જાણીએ તે સંકેતો વિશે. પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છતા હો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર રહે તો આ વિડીયોને એક લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર લખો. નંબર 1, જ્યારે તમે સૂતા હો ત્યારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાઓ છો. રોજ તમારી ઊંઘ આ સમયે જ ઉડી જાય છે. સાથે જ જો બ્રહ્મ મુહૂર્તમાં જ કોઈ એવું સપનું દેખાય જેમાં તે મંદિરમાં તમે પૂજા કરી રહ્યા છો, મંત્રનો જાપ કરી રહ્યા છો, તો બ્રહ્મ મુહૂર્તમાં જોયેલા આવા સપના પણ આ વાતનો સંકેત છે કે ઈશ્વર તમારા ઘરમાં છે. નંબર 2, જો તમને બ્રહ્મ મુહૂર્તમાં જ શંખનો અવાજ સંભળાય છે, મંત્રનો અવાજ સંભળાય છે, ઘંટડીનો અવાજ કે કોઈ નામ જેમ કે કોઈ તમને રામ રામ કહી રહ્યું છે એવા અવાજો તમને સંભળાય છે, તો આ બીજો સંકેત છે જેનાથી ખબર પડે છે કે ભગવાન તમારા ઘરમાં આવી ગયા છે. નંબર 3, જ્યારે પણ તમે સવારમાં નાહી ધોઈ તૈયાર થાવ ત્યારે તમને એક અલગ જ સુગંધ આવે છે. આ એક અજીબ સુગંધ હોય છે જે તમારા ઘરમાં બીજા કોઈને નથી આવતી, ફક્ત તમે જ અનુભવો છો. આ ન તો કોઈ અત્તરની સુગંધ હોય અને ન તો અન્ય કોઈ અગરબત્તી કે બીજી કોઈ વસ્તુની, બસ તમને આ અજીબ સુગંધ આવે છે. આ સુગંધ તમારા ઘરના મંદિર પાસેથી આવે છે. હવે તે ઘરમાં જ્યાં હશે ત્યાં જ તમને આ સુગંધ આવશે અને જેટલા તમે તમારા ઘરના મંદિરની નજીક જાઓ તો એટલી જ સુગંધ વધતી જાય છે.
મિત્રો, આ સુગંધ દેવી દેવતાઓની હોય છે, જેનાથી તમને ખબર પડે છે કે ઈશ્વર તમારા ઘરમાં વાસ કરી ચૂક્યા છે. હવે જે નકારાત્મક ઉર્જા હોય છે, જ્યારે તેમનું ઘરમાં આગમન થાય છે ત્યારે તમને ઘરની અંદર દુર્ગંધ આવવા લાગે છે. પરંતુ જ્યારે ઈશ્વરનો વાસ થાય છે ત્યારે સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને તમને સુગંધ આવવા લાગે છે. આ સુગંધ ખૂબ જ સારી હોય છે અને પ્યારી હોય છે. મીઠી હોય જે તમારું મન પૂરી રીતે મોહી લે છે. નંબર 4, જ્યારે પણ તમે પૂજા કરવા બેસો છો ત્યારે તે જ સમયે કાર્ય જો કોઈ જીવ એટલે કે કૂતરો, બિલાડી, ગાય કે પછી અન્ય વ્યક્તિ તે ભિક્ષુક તમારા દ્વાર પર આવી જાય છે અને આ તમારી સાથે અઠવાડિયામાં 3-4 વખત સતત થઈ રહી છે કે તમારી પૂજા સમયે જ તેઓ આવી રહ્યા છે, તો તેનો અર્થ છે ઈશ્વર તમારા ઘરમાં દસ્તક દઈ રહ્યા છે, તેમનું આગમન થઈ રહ્યું છે. કારણ કે જો ગાય હોય છે તે પણ માતાનું સ્વરૂપ હોય છે, કૂતરો પણ ભૈરવ બાબાનું પ્રતીક માનવામાં આવે છે, અથવા જો કોઈ ભિક્ષુક અથવા માણસ આવે છે તે ઈશ્વરના કોઈ ને કોઈ સ્વરૂપમાં આવી રહ્યા છે, તો આપણે ક્યારેય તેમને ભગાડવા જોઈએ નહીં. પણ તેમને સંતુષ્ટ કરવા જોઈએ, એટલે કે તેમને ભોજન કરાવવું જોઈએ, તેમને સન્માન આપવું જોઈએ. પૈસાનું કે અન્ય કોઈ વસ્તુનું દાન કરવું અલગ અલગ વાત છે, પણ સૌથી મોટું દાન ભોજન અને પાણીનું માનવામાં આવે છે. નંબર 5, જો તમને રાત્રે ઊંઘ દરમિયાન વારંવાર સપના આવે છે અને સપનામાં મંદિર, ભગવાનની મૂર્તિ કે ફોટો દેખાય છે, તો તેનો અર્થ છે તે તમારા પર ભગવાનની કૃપા બનેલી છે. ઘણીવાર એવું બને છે તે તમને કોઈ વસ્તુ લેવા માટે આગળ વધારે છે, પણ લેતી વખતે તમારા મનમાં તેને લઈને કોઈ શંકા આવી જાય છે. બધું બરાબર હોવા છતાં પણ કોઈ વાર એવું થાય કે આપણે તે નિર્ણય લેતા મન રોકે છે. તેનો અર્થ એ માનવામાં આવે છે કે તમારી સાથે કોઈ દેવી દેવતાની શક્તિ હોય છે. નંબર 6, જે લોકો પર ભગવાનની કૃપા હોય છે, અમીર હોય કે ગરીબ, તેમને દરેક જગ્યાએ સન્માન મળે છે. જો કોઈને ઓછી મહેનત કરવા છતાં પણ સફળતા પ્રાપ્ત થાય છે, તો આ ભગવાનની જ કૃપાનું નિશાની છે. ભગવાન તેમને દરેક મુશ્કેલીઓનું બચાવી લે છે. જે લોકોથી ભગવાનને ખુશ રહે છે તેઓ દરેક પરિસ્થિતિમાં ખુશ રહે છે. તેમના જીવનમાં ભલે ગમે તેટલા દુઃખ કેમ ન હોય, તેઓ હંમેશા ખુશ જ રહે છે. તેમને ક્યારેય કોઈ પણ મુશ્કેલીઓથી ડર નથી લાગતો. તેઓ દરેક મુસીબતને આસાનીથી પાર કરી લે છે. નંબર 7, ગુવડ દેખાવું શુભ છે. હિન્દુ ધર્મમાં ગુવડને ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. ગુવડને માતા લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે. તેથી જો તમને ક્યારેક ગુવડ દેખાય તો આ એક ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. કોઈ જગ્યાએ અચાનક ગુવડ દેખાઈ જાય તો સમજી લો કે જલ્દી જ માં લક્ષ્મી તમારા ઘરમાં પધારવા આવી રહ્યા છે. નંબર 8, ખાણીપીણીમાં થવા લાગે છે ફેરફાર. માં લક્ષ્મી જે ઘરમાં પણ આવે છે તે ઘરમાં લોકોની ખાણીપીણીની આદતો બદલાવા લાગે છે. કહેવાય છે કે આવા ઘરોમાં લોકો ભૂખ ઓછી લાગે છે. ખાસ વાત એ છે કે આવા લોકોને ઓછું ખાવાનું પણ પૂરતું લાગવા માંડે છે. આ સિવાય આવા ઘરમાં લોકો નશો અને માંસાહારથી પણ અંતર બનાવવા લાગે છે. નંબર 9, ધનની દેવી માં લક્ષ્મીને સાફ સફાઈ ખૂબ પસંદ છે. જે ઘરોમાં સાફ સફાઈ હોય છે, માતા લક્ષ્મી તે જ ઘરમાં વાસ કરે છે. આ સિવાય માં લક્ષ્મીને સફાઈમાં વપરાતી છાવણી પણ ખૂબ પ્રિય હોય છે. કહેવાય છે સવારના સમયે ક્યારેય જતાં જો તમને કોઈ ઘરની બહાર કચરો વાળતી છાવણી ફેરવતી દેખાઈ જાય તો આ ખૂબ
જ શુભ સંકેત હોય છે. નંબર 10 શંખનો અવાજ આપે છે શુભ સંકેત. હિન્દુ ધર્મમાં શંખને એક અહમ સ્થાન આપવામાં આવ્યું છે. એટલું જ નહીં, શંખનો અવાજ પણ ખૂબ શુભ માનવામાં આવે છે. તેથી કોઈ શુભ અવસર પર થતી પૂજા પાઠમાં શંખ વગાડવામાં આવે છે. જો સવારે ઉઠ્યા પછી તમને શંખનો અવાજ સંભળાય તો આ એક શુભ સંકેત હોય છે માનવામાં આવે છે. એટલે કે સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સંભળાય તમારા ઘરમાં માં લક્ષ્મીના આગમનનો સંકેત આપે છે. નંબર 11 જો તમને સતત 3 દિવસ સુધી ઘરની બહાર નીકળતી વખતે નીલકંઠ પક્ષી દેખાય તો સમજી જાઓ કે ભગવાને તમારી વાત સાંભળી લીધી છે. તમારી જલ્દી જ મોટી મનોકામના પૂર્ણ થવાની છે. નીલકંઠ પક્ષીનું દેખાવું મહાદેવની કૃપા હોવાનો ઈશારો હોય છે. જો તમારા ઘરની સામે અવારનવાર સફેદ ગાય આવવા લાગે અથવા કોઈ દિવસ સફેદ ગાય તમારા ઘરે આવીને પોતાના વાછરડાને દૂધ પીવડાવે તો આ દેવી દેવતાઓનો તમારા પર કૃપા હોવાનો સ્પષ્ટ ઈશારો છે. આ જણાવે છે કે તમારી પૂજા પ્રાર્થના સફળ થઈ રહી છે અને તમારા જીવનમાં બધી સમસ્યા દૂર થવાની છે. ભગવાનની તમારા બધા કષ્ટ અને ખરાબ દિવસો ખતમ કરવાના છે. નંબર 12 જો ઘરના મુખ્ય દ્વારની આસપાસ ચકલીનો માળો બનાવી લે તો આ ખૂબ જ શુભ સંકેત હોય છે. આ એક વાતનું પ્રમાણ છે તમારી પૂજા સફળ. ચકલી અને તેના બચ્ચાઓને ભૂલથી પણ હેરાન ન કરો, પણ તેમના માટે છાણ અને પાણી રાખો. જો પૂજા કરતી વખતે તમને એક ભાવ થઈ જાય કે તમારી આંખોમાંથી આંસુ નીકળવા લાગે તો આ એક વાતનો સંકેત છે કે ઈશ્વર તમારા મનની પોકાર સાંભળી લીધી છે. તમે સવારે પૂજા કર્યા પછી ઘરની બહાર જાઓ ત્યારે ક્યારેક તમને વાંદરાઓનું ટોળું દેખાઈ જાય તો પણ જણાવશે કે તમારી પૂજા સિદ્ધ થવાની છે. તમારા પર ભગવાનની મહેરબાન છે. કોશિશ કરો કે તે વાંદરાઓને ભોજન આપો. જો તમારા ઘરમાં કોઈ અગરબત્તી, રૂમ કે આર્ટિફિશિયલ સુગંધના ઉપયોગ વગર પણ ઘરમાં ખુશ્બુ અને તાજગી અનુભવાય તો સમજી લેવું કે તમારા પર ઈશ્વરની કૃપા છે. સાથે જ જલ્દીથી જલ્દી તમારા દિવસો બદલાવાના છે. નંબર 14 પૂજા દરમિયાન ઘરમાં કોઈ અતિથિનું આવવું પણ ભગવાનની સંકેત છે. જો અતિથિ કોઈ ભેટ લઈને આવે, આ સ્પષ્ટ ઈશારો છે કે ભગવાને તમારી પૂજા સ્વીકારી છે. જો પૂજા સમયે પ્રગટાવેલી ઘીની જ્યોત અચાનકથી તેજ થવા લાગે તો સમજી જાઓ કે તમારી પૂજા સિદ્ધ થવાની છે અને ઈશ્વરની કૃપા તમારા દુઃખના દિવસો જલ્દીથી દૂર થવાના છે. અવારનવાર તમારી ઊંઘ સવારે 3 વાગ્યાથી 5:30 વાગ્યા સુધી વચ્ચે એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે તો આ પણ ઈશ્વરનો સંકેત છે કે ભગવાન તમારી ભક્તિને પસંદ છે. જે વ્યક્તિની ઊંઘ અચાનકથી વારંવાર રાત્રે 3 વાગ્યા પછી ઉડે છે તો સામાન્ય વાત ન સમજાય. આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રાત્રે 3 વાગ્યા પછી દેવી દેવતાઓની શક્તિઓ જાગૃત થઈ જાય છે, જે તમારી પાસે ઘણું બધું કહેવા માંગે છે. એવામાં તમારી વારંવાર 3 વાગ્યા પછી ઊંઘ સફળ થવાનો સંકેત છે. વળી રાત્રે 3 વાગ્યા પછી દેવી દેવતાઓ પાસે માંગેલું વરદાન ક્યારેય ખાલી નથી જતું. ઈશ્વર તમારી પ્રાર્થના ચોક્કસ સાંભળશે. નંબર 16 જો તમને તમારા સપનામાં ઊંચા પર્વતો દેખાય છે અને ત્યાંથી વહેતું ઝરણું દેખાય છે અને આ જળ તમે પી લો છો તો નિશ્ચયપણે તમને સફળતા અવશ્ય પ્રાપ્ત થાય છે. જો તમે તમારા શિક્ષકનો સાચો પ્રયોગ કરીને તેનાથી પરિવાર ચલાવી રહ્યા છો તો આ
ઈશ્વરીય કૃપા જ શક્ય છે. દુનિયામાં એવા ઘણા લોકો છે જે શિક્ષિત હોવા છતાં શિક્ષણનો સાચો પ્રયોગ નથી કરી શકતા. જે લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે તેમના પર પરમેશ્વરની કૃપા મળે છે. સ્વાસ્થ્ય બગડવાથી ફક્ત તમારા શરીર પર જ અસર નથી પડતી પણ આર્થિક નુકસાન પણ ઘણું થાય છે. તેથી નિરોગી કાર્ય પ્રાપ્ત કરનાર લોકોએ પોતાના ભાગ્યશાળી માનવા જોઈએ. જો તમને જીવનમાં સુયોગ્ય જીવનસાથી મળે તો આ પણ પરમેશ્વરની કૃપા જ શક્ય છે. એક સારો જીવનસાથી તમારા આખા જીવનને ખુશાલ બનાવી શકે છે પણ જો જીવનસાથી ખરાબ મળે તો આખી લાઈફ ઝઘડા અને કલેશ વચ્ચે પસાર થાય છે. નંબર 17 જો કોઈ વ્યક્તિનું સંતાન યજ્ઞકારી છે તો આ પણ પરમેશ્વરની જ કૃપા છે. નહીંતર આજના યુગમાં મોટા ભાગના લોકો પોતાના સંતાનને કારણે જ દુઃખી છે. સાચું અને ખોટી વચ્ચે તફાવત કરવાની ક્ષમતા જે લોકો પાસે છે તેમના પર તેમના દેવના હોય છે. ભગવા દર્શન સપનામાં કરનાર લોકો પણ દેવી દેવતાની કૃપા હોય છે. નહીંતર પરમેશ્વર જોઈ શકવા દરેક માટે શક્ય નથી. જે વ્યક્તિ ક્રોધ પર કાબુ કરે છે, જેમનું મન શાંત રહે છે, જે દરેક પરિસ્થિતિમાં સામાન્ય લઈને લડતા જાણે છે, આવા લોકો પર ઈશ્વરનો હાથ હોય છે. તમને આ શક્ય બને છે. નંબર 18 ભગવાન આપણને તેમના વાસ્તવિક સ્વરૂપમાં દેખાતા નથી પણ અમુક લોકો એવા પણ હોય છે જેમને ભગવાન સામાન્ય માનવામાં આવે છે જેમ કે માતા પિતા, ગુરુ કે બ્રાહ્મણ છે. આનાથી કોઈ પણ વ્યક્તિ પૂજા દરમિયાન તમારા ઘરમાં પ્રવેશ કરે છે તો આ ખૂબ શુભ માનવામાં આવે છે. તમારે તેમને ઘરથી ખાલી હાથે ન વાળવા જોઈએ. પૂજા દરમિયાન જે ભગવાનની મૂર્તિ કે પ્રતિમા પરથી કોઈ ફૂલ કે માળા તમારી પાસે પડી જાય તો આ ખૂબ જ શુભ સંકેત છે. આનાથી ખબર પડે છે કે ભગવાનની કૃપા તમારા પર બનેલી છે અને તમારી મનોકામના જલ્દી જ પૂર્ણ થવાની છે. આ તમારા જાણકાર જન ઋષિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપયોગ અને સલાહને તમારી આસ્થા અને વિશ્વાસ પર જ વાવો. વિડિયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો. આ સંદર્ભમાં અમે કોઈ પ્રકારનો દાવો કરતા નથી. જો તમને આ માહિતી ગમી હોય તો વિડિયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ધાર્મિક માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.